हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે છાશનો મસાલો બનાવશું। તો છાશનો મસાલો બનાવવા માટે આપણે આ 2 ચમચી ધાણા લીધા છે, 1 ચમચી આપણે જીરું લીધું છે, થોડાક આપણે તીખા લીધા છે, અડધી ચમચી આપણે હંચળ પાવડર લીધો અને સાદું મીઠું લીધું છે। આપણે કોથમીર આ રીતે સૂકવી લીધી છે અને આ આપણે ફુદીનો સૂકવ્યો છે। તો આને આપણે મિક્સરમાં કાઢવાનું છે ને આપણે આ છાશ લીધી છે, તો આપણે મિક્સરમાં કાઢી લેવું। તો આ મિક્સર જાર લીધું છે, આપણે એમાં આ બધું નાખી દેવું। પહેલાં આપણે આને કાઢી લેશું મિક્સરમાં। તો આ આપણે કાઢી લીધું છે એકદમ સરસ। હવે એમાં આપણે આ ફુદીનો નાખી દઈશું અને આપણે આપણે ધાણા નાખી દેવું। આપણે હંચળ નાખી દઈશું અને થોડુંક મીઠું નાખીશું સાદું આપણે। તો આને આપણે હજી મિક્સરમાં કાઢી લઈશું। તો આપણે આ બધું મિક્સરમાં કાઢી લીધું છે, પીસી લીધું છે બધું, એકદમ સરસ પીસાઈ ગયું, એકદમ સરસ પાવડર થઈ ગયો છે। આને આપણે આમાં કાઢી લઈશું। તો આપણે આ મસાલો બધો કાઢી લીધો છે, તો આપણે આમાં નાખી દઈશું। આપણે 2 ગ્લાસ ભરશું છાશના। થોડીક છાશ આપણે હલાવી લઈશું। એમાં આપણે મસાલો નાખશું, છાશનો મસાલો। આપણે આમાં બરફ નાખી દઈશું। ઠંડી ઠંડી છાશ। તો તૈયાર છે આપણો છાશનો મસાલો અને છાશ। જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન જરૂર દબાવજો। કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી છાશનો મસાલો અને છાશ।